દરેક બિઝનેસ માટે એક ક્વેશ્ચન હોય છે કે ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન વિધાઉટ એડ્સ કઈ રીતના આપણે ગ્રો કરી શકીએ. તો એના માટે આપણે આ 3 સ્ટેપ્સને ફોલો કરશું. સ્ટેપ નંબર 1, એક ટોપિક લો અને એની 3 કોર વેલ્યુ બનાવો. જો તમારું કન્ટેન્ટ ફોકસ્ડ હશે તો ફોલોવિંગ પણ ફોકસ થશે. લોકો તમને ત્યારે ફોલો કરે છે જ્યારે એને લાગે કે આ વ્યક્તિ આ વસ્તુની અંદર એક બાપુ છે, એક્સપર્ટ છે. એક્ઝામ્પલ ટોપિક આપણે લઈ શકીએ સ્ટાર્ટઅપ હેક્સ, પણ એના પિલર્સ બની શકે માઇન્ડસેટ, મિસ્ટેક્સ અને ટૂલ્સ. એક વાત યાદ રાખજો, ક્લેરિટી એટ્રેક્ટ કરે છે અને કન્ફ્યુઝન વ્યક્તિને આપણાથી દૂર કરે છે. સ્ટેપ નંબર 2, 30 ડેઝ વેલ્યુ ચેલેન્જ. 30 દિવસની અંદર 30 કન્ટેન્ટ નાખશું, પણ રીલ્સ પણ નાખશું, ક્રાઉઝલ પણ નાખશું અને બ્યુટીફુલ ક્વોટ્સ પણ નાખશું. રીઝન, અલ્ગોરિધમને જોઈએ છીએ રિયલ પ્લસ રેગ્યુલર ક્રિએટર્સ. તમે બફર અને મેટા પ્લાનરનો યુઝ કરો. સ્ટેપ નંબર 3, એંગેજ લાઈક અ હ્યુમન. તમારે જો કનેક્શન વધારવું હોય તો તમારે તમારા ક્લાયન્ટ્સ અને ફોલોવર્સ સાથે કનેક્શન બિલ્ટઅપ કરવું પડશે. એના માટે તમારે 10 મિનિંગફુલ કોમેન્ટ ડેઈલી કરવી પડશે, 100 લોકોને ડેઈલી ડીએમ કરવું પડશે, જેનાથી કનેક્ટિવિટી તમારી ઇન્ક્રીઝ થાય. સ્ટોરીઝની અંદર તમે પોલ્સ મૂકી શકો છો, જેનાથી લોકોનું એંગેજમેન્ટ વધે. ગ્રોથ ત્યારે વધે છે જ્યારે લોકો તમારી સાથે કનેક્ટ થાય છે, તમારી પ્રોડક્ટ કન્ઝ્યુમ કરે છે ત્યારે નહીં. રિકેપમાં આટલું યાદ રાખજો કે એક ટોપિક, 30 દિવસનું વેલ્યુએબલ કન્ટેન્ટ અને ડેઈલીનું 10 લોકોનું કનેક્શન તમને રિયલી 1000 ફોલોવર્સ આપી શકશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે પર્સનલ બ્રાન્ડ કે બિઝનેસ બ્રાન્ડ બેમાંથી પહેલા કઈ બનાવશું.